ચાલો મિત્રો, તમારું આજે મારા મિની વ્લોગમાં સ્વાગત છે. આજે તમને બતાવીશું જીરું. સ્વાગત છે, તમને બતાવી દઈએ આપણે આપણું જીરું પણ કેવું છે બધું બતાવી. આ અંદાજે 30 દિવસનું થઈ ગયું છે. તમે જોઈ લ્યો કેવું છે. તો જીરું તો સારું છે. જો આવું નવું રહી જાય તો સારું, તો કાંઈ ઉપાય છે ને આપણે બળવા મળે ને પછી આપણને ઉપાય વધી જાય છે જીરાની. તમે આમ જોઈ લો કેવું મસ્ત મસ્ત છે. આમ એકવાર નજારે જોઈ લો. આજ આપણે હજી પાઈ રહ્યા છીએ જીરાને, એટલે થોડીક વાર પછી સવારમાં જોઈ ને તો એનું રિઝલ્ટ મળશે. જેમ કે આપણે આજ પાયું છે જીરાને ખાતર ને એક એવું સલ્ફર હતું, બે મિક્સ કરીને પાયું છે. જેમ સારું રહે તેનું રિઝલ્ટ આપણને સારું મળતું હોય છે, એટલે આપણે પાયું હતું. તમને બતાવીશું પછી થોડાક દિવસ પછી બતાવીશું કેવું જીરું થાય છે આપણું. આપણે વાવેતર કર્યું છે અંદાજે તમને બતાવ્યું, એટલે 2 વીઘા જેવામાં વાવ્યું છે. કેટલું થશે ને વીઘે આપણે કેટલું ઉતરશે એ બધું તમને બતાવીશું. જે 15 દિવસ પછી આપણે પાછો જીરાનો વિડીયો બનાવીશું, કેવડું થાય છે એ બધું તમને બતાવીશું. તમે અમારી સાથે જોડાઈ રહ્યો. તમને ટૂંક જ સમયમાં આપણે બધું સરખી રીતે બતાવીશું. આપણે ઓલા શેઢે હતા, તમને બતાવવાનું શરૂ કર્યું, પછી આવા શેઢે વ્યાયા છીએ. તમે જોઈ લો કેટલું આપણે છે, બધું તમને સરખું બતાવી. તમે જોઈ લો 2 વીઘામાં તો પાકું છે, એટલે તમને અનુભવ હોય તો કીજો 2 વીઘે કેટલું થાય ને આપણે કેટલું થાય છે એ પણ તમને કહીશું. પણ તમને અનુભવ હોય જો જીરાનો પૂરેપૂરો, તો અમને માહિતી પણ આપી શકો છો. આમ તમે જોઈ લો એકવાર. આ બાજુ તો મસ્ત મસ્ત મોટું મોટું છે. હવે ફૂમચ્યા પડવા મળ્યું છે, એટલે દવાનો છંટકાવ આપણે ઘણી વાર કરી નાખ્યા છે. 3 થી 4 વાર દવાના છંટકાવ પણ કરી નાખ્યા છે. એટલે દવાના છંટકાવ કર્યા પછી આપણને રિઝલ્ટ સારું મળે છે. અને તમને બતાવીશું આપણે કઈ દવાનો ઉપયોગ કરવી છે. જો તમે કોમેન્ટ કરશો તો બતાવશું. અગર તો આપણે મથવી છે આપણી રીતે જીરામાં. અને તમારી પાસે જો કોઈ સારી દવા હોય તો તમે અમને માહિતી પણ આપી શકો છો, અથવા કોમેન્ટ કરીને બતાવી શકો છો કે આ દવાનો ઉપયોગ કરો જીરામાં તો સારું રિઝલ્ટ રહેશે. જો તમારી પાસે એકાદી એવી પણ દવા હોય જેનેથી ખૂબ જ સારું જીરું થતું હોય તો એ અમને કોમેન્ટ કરજો ને બતાવજો. તો અમારે જીરું સારું થાય ને, એમ તમે સારું કરી લ્યો અને અમારે સારું થાય, બેને સારું જીરું થાય તો સારું રહે ને. એમ ખેડૂને તો શું હોય, આ તમે આમ જોઈ લો. અત્યારે તો હજી આ પાકે ક્યારે એમ માનવાનું કે નાના પાકી ગયું, બાકી આ તો જુગાર જેવું છે. તમે જુગાર રમતા હોય તો તમને ખબર હોય કે 3 એકા આવે તો માનવાનું કે આપણે જીતશું. બાકી 3 બાદશાહ આવે તો આમાં 3 એકા આવે જ છે. એની કોઈ ઉપાય છે નહીં. જો ભાગમાં હોય અને સરખું પાકી જાય તો સારું. એમ તો આપણે કાંઈક ઉપયોગમાં આવે. એમ બીજું ના શું હોય આપણે ખેડૂતને.